અવાજ હાવ એ ગયો. હાવ એ ગયા. જો એને આહુડા જો જાય. ઓડો મોડો બાબુ હું કામ રોવા મળી. આમ તો જોઈએ. તમે આવ્યા ને વધારે રોવા મળી. હા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ની ફેમિલી વિચારમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આપણે આવી ગયા છીએ ભાઈ ખેતરે. ઘઉંના ખેતરના શેઢે ઊભા છીએ અત્યારે અને ફેમિલી છે ને મસ્ત સવાર ઉગી ગઈ. અને ભાઈ જો સુરત દાદાના દર્શન મસ્ત થઈ ગયા. ને ભાઈ આજનો વ્લોગ છે ને આપણે ફેમિલી જો ઘઉંના હેડેથી કન્ટિન્યુ કર્યો છે. મસ્ત મજાના અમારા ઘઉં છે ફેમિલી. આ રીતના કંઈક ઘઉં છે આપણા. અને ફેમિલી તમે જોવો ને તો ડુંડીઓ આ રીતની આવી ગઈ છે અત્યારમાં. તો ભાઈ ઘઉં સારા છે અત્યારમાં. અને ઓલા ફૂલડા તમે જોવો ને તો ભાઈ છે ને મૂળાના ફૂલડા છે આ. અને ફેમિલી અત્યારમાં આપણે આવ્યા હતા ઘઉંના હેડે. અને ભાઈ અત્યારમાં તમે મસ્ત બધું ઊભું છે ભાઈ લીલું. તમે જોવો ને તો જો આ બધું ઊભું છે બકાલું, શાકભાજી, ડુંગળી. અને ભાઈ મસ્ત સુરત દાદા અહીંથી મસ્ત દેખાય છે. અને મિત્રો આજે છે ને પવન બહુ છે અને ટાઈડે બહુ છે, બહુ પવન છે ફેમિલી. અને બાકી તમે જો આ છે મેથી ભાઈ. અને તમને કહી દઉં મિત્રો અત્યારમાં જો આ મેથી છે ને તો યાદ આવી ગયું. અત્યારમાં છે ને આપણે ચા ને મેથીના થેપલા છે ને એકદમ બરોબર ઠપકારીને એવા છે. અને બાકી તો તમે જોવો ને તો ભાઈ અત્યારમાં પવન બહુ છે. પવનની ફૂંક જ એવી છે ને કે ભાઈ બહાર નથી નીકળે એવું. પણ એવું છે અત્યારમાં. બાકી જો આ છે ધાણા. તો ફેમિલી જો આ છે ધાણા. મસ્ત એટલા ધાણા છે. ધાણા તો શું હોય, લીલા ધાણા શાકમાં નાખો આટો એટલા તો ઘણા. અને અત્યારમાં ભાઈ મસ્ત મજાની સવારમાં ભાઈ ગામડામાં તમે છે ને જોવાનું તો ગામડાનો છે ને વ્યૂ કંઈક અલગ હોય. બાકી તમે જો આ અત્યારમાં મસ્ત બધી જો ફેમિલી આ છે ને રાય છે રાય. બાકી તમે અત્યારમાં જોવો ને તો વ્યૂ કંઈક નેક્સ્ટ લેવલ જ આવે તમે જુઓ. અને ફેમિલી છે ને એટલા ઘઉં છે. ને હું તમને કહેતો હતો ને ફેમિલી કે જો આ છે ને ફેમિલી મૂળા છે. મૂળાના ફૂલ છે ફેમિલી. જો કેવો ટોપ મસ્ત. તો ફેમિલી છે ને અત્યારમાં ભાઈ ટાઈટ બહુ છે, બહાર નીકળાય એવું નહીં. અને આપણો વ્લોગ જે ફેમિલી જોતા હોય ને તો યાર એક કોમેન્ટ કરીને કહી દેજો ખાલી કે ભાઈ ઠંડી કેવીક છે અહીંયા. અમારે તો છે ને ફેમિલી પવન જ એવો છે ને ભાઈ. તો તમે જોવો ને આમ જો અલા લીમડા આમ જોવો ને તો ભાઈ અત્યારે પવન એવો છે ને કે વાત પૂછોમાં. અને બાકી આપણે જો ફેમિલી જેકેટ પહેરી નીકળી ગયા છીએ ફેમિલી જો. અને મોગરીઓ આવી ગઈ છે ઝીણી ઝીણી. અને પવન તમે જો આ ઘઉં જો આખા. બાકી આ ફૂંક આવે તમે જો આ જો. આમાં કેવું થાય ફેમિલી કે આ તો મોલ નાનો નાનો છે. બાકી બાજરી છે કે આપણે ઝાડ છે એવું મોટું સહેલું પાણ હોય અને અત્યારે તમે પાવ ને તો ભાઈ બધું પાડી દે એવો પવન છે. એટલે પાણ અત્યારે સહેલું પાડી ને તો આપણે તો શું છે આ જે ઘઉં નાના નાના છે એટલે વાંધો નહીં. બાકી જો મોલાત મોટી હોય ને ફેમિલી તો બધું પાડી દે. ને બાકી ગામડાનું અત્યારે તમે જોવો ને તો નેક્સ્ટ લેવલ છે. અને ફેમિલી અત્યારે વાગી ગયા 8 વાગી ગયા ને આપણે જવાનું છે કામે. બાકી આજ શું છે આપણે વીઆર થઈને કા વ્લોગ કન્ટિન્યુ કરવા. તો હવે છે ને આપણે ધીરે ધીરે ઘર તરફ જઈએ અને પછી સીધા કારખાને જાઉં. કેમ કે આપણે જો ઘર આપણું અહીંયા છે અને આપણે અહીંયા વીએ હતા. તો હવે છે ને આપણે ધીરે ધીરે કારખાને જઈશું. અને બાકી જો આ ધોરિયો ફેમિલી અને અહીંથી તમને બતાવી દઉં તો આ રીતના કંઈક ઘઉં છે. અને આપણી વાડી છે આ રીતની. આ બાજરી જે નાની નાની છે અને બાકી આ બાજરી આપણે વાવી છે. તો ફેમિલી એવું છે ને બાકી અત્યારમાં જો આ છે સીણા. અહીંયા એક છોડવો જ છે ધાણાનો. બાકી તમે અહીંથી જોવો ને તો ભાઈ જો ગામડામાં કાંઈક નેક્સ્ટ લેવલ હોય અત્યારે. ને સીણા આવી ગયા છે જો. તો આ બધી છે ને બકાલું ને એવું છે ફેમિલી. તો ફેમિલી હવે આપણે નીકળીએ સીધા કામે વયા જવાના છે.
અને હવે આપણે ડાયરેક્ટ સીધા મળશું બપોરે. એ પહેલા હું તમને બતાવી દઉં કે ભાઈ જો મસ્ત મજાના અત્યારમાં જો આપડીને એવું છે ભાઈ. પવન તમે જોવો ફેમિલી, બાકી જોવો આ વાલો છે ને ફૂલડા અત્યારમાં કાંઈ ન ઘટે. તો ફેમિલી હાલો હવે આપણે નીકળીએ સીધા કારખાને જવાનું છે. કારખાને કામે જવામાં લેટ થાય અને આવી ગયા છે ઘેરે, વાડીમાંથી ઘેરે આવ્યા છીએ. અને અમારા ભાઈને જો ટાઈટ હોય છે અત્યારમાં, કાન પટિયા કોટ ને બધું પહેરે. ક્યાં ટાઈટ હોય? અને ભાઈ જો બે ભર કાન પટિયા લાવ્યા. આ તો જો કેવી થઈ ગઈ હે મસ્ત. તો ફેમિલી હવે છે ને આપણે ઘેરે આવ્યા છીએ અને હવે આપણે સીધા જ જવાના છીએ કામે. આપણે કામે જઈને ભાઈ મસ્ત મજાના ભાઈ જો ગાર્ડન મસ્ત ઉભા છે અત્યારમાં મસ્ત. ને આપણે છે ને ફેમિલી હાલ્યા જાય છે કારખાને અત્યારમાં. અને ભાઈ સવારમાં છે ને બધા તમે માલ ઢોર ને જો તો મસ્ત. અને ભાઈ જો ઝીણા ઝીણા ગીદીડા કેવા ભાગે જો ભાઈ, આ જો મસ્ત કેવા બેઠા છે અત્યારમાં ટાઈડ ને. બાકી તમે જો ને તો ભાઈ સવારમાં જો કેટલા ગાડર બકરા મસ્ત બધા બેઠા છે. ને આપણે અત્યારમાં હાલ્યા જાય છે કારખાને. ને બાકી છે ને ફેમિલી ગાડર બધા અહીંયા બેસે અને બાકી મોટા માલ હોય ને એ બધા જો અહીંયા ઊભા છે. ભેહું ને એવું બધું જો અહીંયા ઊભું છે. ને બાકી આપણે પહોંચી ગયા છીએ પુલે. તો ફેમિલી હવે છે ને આપણે નીકળી જઈશું કામે. બાકી તમે જો સવારમાં કેવો મસ્ત નજારો છે ગામડાનો. અને ભાઈ છે ને નદીમાં પાણી વહેતું છે જો એટલું પાણી વહેતું છે. મોટા માલ ઢોર બધા જો અહીંયા મસ્ત બેઠા છે. તો ફેમિલી અત્યારે પુલે પહોંચી ગયા છીએ અને હવે આપણે સીધા જ મળશું બપોરે. ફેમિલી અત્યારે આવી ગયા છીએ આપણે ઘેરે ને ભાઈ, વાગી ગયા છે 12:30. મસ્ત ઘેરે આવી ગયા છીએ અને ભાઈ ટાઈટ તો હજી એમણમ ને એમણમ છે. અને ભાઈ જો આ ટાઢા પાણી અત્યારમાં તારો અવાજ ન આવે, ઝીણો ઝીણો બોલ ભાઈ. ટાઈટ છે ભાઈ, ટાઈટ છે ને અવાજ કાઢી નાખે એવી ટાઈટ છે. અને ભાઈ એ તો ટાઢા પાણી પાણી ધોવે. પાણી શું ધોવે? કપડા ધોવે ટાઢા પાણી ભાઈ. એવી મસ્ત ને ભાઈ હે ટાઈટ ગળી ગઈ ભાઈ, ટાઈટ ગળી ગઈ. ટાઢું પાણી જેવું છે હે. ભાઈ મસ્ત પવન છે અને ટાઈડે બહુ છે. ને ભાઈ અત્યારે છે ને આપણે વ્યવહાર કામે અત્યારે. અને ફેમિલી જો મસ્ત જાહેર ઊભી છે અત્યારે. અને ભાઈ શીખવું ભાઈ આપણા વ્લોગ જોતા એને ખબર છે આપણી વાડીના શીખવું ભાઈ કાંઈ ન કરે ગજબ. બાકી જો ફેમિલી જો શીખવું જો આપણી વાડીના મસ્ત શીખવું આવી ગયા છે. ને ફેમિલી અત્યારે છે ને પવન બંધ નથી થતો સવારનો. આમ તમે જોવો ને આમ જોવો ભાઈ પવન છે ને બંધ થવાનું નામ જ નથી લેતો. અને આવડે જો પાણી ઢોળીને ક્યાં પોગાડ્યું છે. તો પાણી ફેમિલી છે ને ઘણું પોગાડી દીધું આવડે. ને ભાઈ મસ્ત અત્યારે વાત જ પૂછોમાં કેવી ટાઈટ હોય હે, બહુ ટાઈટ હોય. તારો અવાજ નથી અહીં મને પડખે નથી સંભળાતો હે, નથી સંભળાતો નહીં. તો ભાઈ એ તો એનો અવાજ વી ગયો આમ તો કાલનો હે. અહીંયા ટાઈટ હોય શું કામ આવી? જો આમ તો જો રોવા મળી. આ તો જો રોવા મળી જો તને ટાઈટ હોય એ સેડા ખાતો તો હે. સેણા ખાતી હતી. તો તમે અહીં શું આવ્યા હતા? આ મેથી ની ભાજી લેવા. ભાઈ જો મસ્ત મેથી ની ભાજી થોડી ભાજી કરી મેથી અત્યારે હે અત્યારે કરવી તને ટાઈટ વાયેલા ગજની છે ભાઈ હે. હા હા એલા પોપટા ખાસ એમ ચા મસ્ત જા બધા ઘઉં છે આપણે. તમે સવારે જોયા અત્યારે તો શું છે અત્યારે છે ને ફેમિલી 6:30 થઈ ગયા છે. અને આપણે કામેથી વ્યા હતા ને બાકી જો દી હાથમી ગયો છે અત્યારે. હાવ દી હાથમી ગયો છે. અને આ બધા છે ને આવ્યા હતા અહીંયા શાકભાજી લેવા. અને મેં કા ભાજી લેવા હે મેથી ની ભાજી લેવા. મેથી ની હજી અવાજ નથી આવ્યો તારો? અવાજ હાવ એ ગયો હાવ એ ગયો. રેડું પાડી બેન ને જામી ગયું જો ને હળહળ કરે જો. એ તો જો એના આહુડા જો જાય ઓડો મોડો બાપ હું કેમ રોવા મળી હે. આમ તો જોઈએ તમે આવ્યા ને વધારે રોવા મળી હે. હા હું બબલા લાવ્યા હાલો. હા હું લાવ્યો હો. તો ફેમિલી છે એમાં એવું છે બેન ને જો ઠંડી બહુ લાગી ને તે રોવા મળી. એ લોકો છે ને તો ઘર અહીંયા છે અને
આ બધા અહીંયા શું છે આ મેથી ને એવું હા, લેવા આવ્યા હતા બધે જો આ ભાજી કા મેથી લેવા. ભાજી બનાવી. ભાજી બનાવી ચણા લોટ નાખી હા બનાવી. તો હાલો કેરે હોય હાલો ભૈજા હાલ. તે ખવાય એમ છે નહીં. કેમ હાદું થઈ ગયો. હા ખખડ બબર થઈ ગયો ભાઈ છે ને એટલી ઠંડી છે ને બધાનો ખખડ બબર થઈ ગયો હમણાં છેલ્લા 2 દિવસ તમે વાત જ પૂછો માં બધા છે ને બધાને અવાજ વી ગયા કા હા બધાને એવું છે ને મિત્રો છે ને અત્યારે દી આથમી ગયો છે હાવ બાકી તમે જોવો છો દી આથમી ગયો છે હાવ ફેમિલી બરોબર અને બાકી ફેમિલી છે ને અહીંયા સુધી તમે વ્લોગ ને કન્ટિન્યુ કર્યો હોય ને કન્ટિન્યુ જોયો હોય ને તો મિત્રો એક લાઈક કરજો અને એક ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો બાકી છે ને હવે અત્યારે સાંજ થઈ ગઈ છે અને આ વ્લોગ ને આપણે અહીંયા એન્ડ કરશું અને મિત્રો મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં તો મિત્રો છે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કરીએ વ્લોગ ને અહીંયા એન્ડ ટાટા